મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો બધા મજામાં જશો. તો આપણે આજે કોઈ જવાનું નથી, પણ આજે આપણે તો બ્લોગ બનાવી. આપણે આવ્યા છીએ ખેતરમાં, અને ખેતરમાં મારા પપ્પા નથી, તો આપણે છીએ ચોક રખાવા ચોકડી સાઈડ જઈએ. ગાઈસ આજનો બ્લોગ તો પછી હવે તો ડોગીસ ભાઈ પાછળ ઉભા રહ્યા. હા શું મસ્ત છે આજે આપણું ખેતર. ભાઈ અમારા ગામમાં તો વરસાદ નથી, પણ અહીંયા વરસાદ છે. કેનાલા સાઈડ ચોકડી પરિસ્થિતિનો ફોન કરવાનો હતો, પણ એ ઊંઘી રહ્યો છે એટલે ફોન નહીં કર્યો. આપણે ત્યાં જઈએ, જો ક્યાંય જવાનું થાય તો પરિસ્થિતિને ફોન કરે અને નાનાને બેન લઈ જઈએ. તો અહીંયા તો વરસાદ છે, અમારા ગામમાં વરસાદ નહીં આવી. ચોરી વાઈ ગવારો આવ્યો તો કોઈ વાયું નહીં ગાઈસ. અને તમને બતાવો પક્ષીનું નામ મને આવડે તો જો પહેલાં ધરું નાખ્યું હતું ગાઈસ. અને મારા પપ્પાને ત્યાં આવ્યું હતું, તમને બતાવું. ત્યાં આગળ આપણે છોડ વાયા હતા કરીને. તો ગઈ વખતે વાયા હતા એ તો બળી ગયા હતા, આ વખતે વાયા થોડા ત્યાં જોમફળી તો મારા પપ્પાએ 3-4 વર્ષથી વાવી, એ વધી જ નહીં. એટલી બધી નહીં આવતી ગાઈસ, કારણ કે એમાં ખબર નથી શું થયું. આપણી કાપી નાખી હતી, પાછી થઈ વાય તું ધરું. તો જો આ ધરું થોડું પેલું એ થઈ ગયું વચ્ચે, અહીંયા થોડું આવ્યું આપણે કરંટ. અને તમે વિડીયો જોતા હતા આ કુંડીનો નાતા હતા, પણ કોઈ ઉપયોગ જ ના મેણી મેં ડટાઈ ગયું. અને આ છે જાંબુ ફૂટો એટલા બધા મને જાંબુ, કારણ કે સિઝન પતી જવાય નહીં એટલે આપણે જઈએ હવે ઘરે જઈને આપણે પબજી રમીએ BGMI. તો ગાઈસ વ્લોગ આપણો બહુ લાંબો તો નહીં થયો ગાઈસ, પણ આપણો વ્લોગ આટલે જ ખતમ કરીએ ગાઈસ. તમને મારો વ્લોગ ગમે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને ગાઈસ જેમ બને તેમ શેર કરજો. તો જય માતાજી.